નમસ્તે. આપે મને એક નૃત્ય શિક્ષક, નૃત્ય ગુરુ તરીકે આટલા વર્ષોમાં જોયો, પણ એ સ્થાન પર પહોંચ્યો કેવી રીતે? તો કોઈ પણ સ્થાન પર પહોંચીએ એના કરતાં એની શરૂઆતથી એ સ્થાન પર પહોંચવાની જે યાત્રા હોય એ ખૂબ જ સુખદ હોય, દુઃખદ હોય, વિવિધ પાસાઓ સભર હોય. તો એ હું તમારી સાથે સાझा કરવા માંગુ છું. જ્યારે મેં નૃત્ય શીખવાનું શરૂ કર્યું, મજાની વાત એવી છે કે ખૂબ નાની વયની બાળકીઓ, એ 8 વર્ષની એવી ત્યારે, જ્યારે તે વખતે મારી ઉંમર 16 વર્ષની ઉપર હતી અને એ વર્ષે શરૂ કર્યું મેં. અને એક સમય એવો હતો કે ત્યારે પુરુષ નૃત્યકારો હોય અને એમાં સ્પેશિયલી ભરતનાટ્યમમાં એ તો દીવા સ્વપ્ન જેવી વાત હતી. પણ મારું તો લક્ષ્ય જ હતું, એટલે મને ક્યાંય એવી કોઈ ચિંતા નથી કે મને કોઈ ટોકશે કે રોકશે કે કશું કહેશે. ના, મારું લક્ષ્ય એકદમ નક્કી હતું કે મારે ભારતીય શાસ્ત્રીય નૃત્યની જે પરંપરા છે એ મારે આત્મસાત કરવી છે. તો એક વિદ્યાર્થી અવસ્થામાં આ એક જ મારું લક્ષ્ય હતું અને ખૂબ મહેનત કરી, દિવસ રાત મહેનત શરૂ કરી. જ્યારે શીખવાની શરૂઆત કરી તો ખાસ કરીને હું આ વાતનો મુદ્દો એટલા માટે મૂકીશ કે દરરોજ સાંજના 3:45 વાગે મારા ક્લાસરૂમમાં મારે જવાનું અને મારી પ્રેક્ટિસ જાતે શરૂ કરવાની. અને પછી જ્યારે ગુરુ આવે 6 વાગે કે 7 વાગે, ત્યારે મને એમ હતું કે મારે મારી જાતને તૈયાર રાખવાની. ગુરુ તો આપણને આપશે, પણ એ તો તૈયાર છે આપવા માટે, પણ આપણે લેવું જોઈશે. તો એ વિદ્યાર્થી અવસ્થાનો ગુણ મારામાં એવી રીતે કેળવાઈ ગયો અને એ જ વસ્તુ મને આગળ જઈને વિચાર આવતા આવતા થયું કે મારા વિદ્યાર્થીઓમાં પણ આ ગુણ આવવો જોઈએ કે ગુરુ આપવા માટે તૈયાર છે, પહેલાં આપણે લેવાની તૈયારી હોવી જોઈએ. તો 4 વાગ્યાથી 6 કે 7 વાગ્યા સુધી હું મારી સતત પ્રેક્ટિસમાં હોઉં અને ત્યાર પછી રેગ્યુલર ક્લાસીસ મારું શરૂ થાય. ત્યાં સુધી કોઈ વિઝન એવું નહોતું કે મારે આગળ શું કરવું, ફક્ત આત્મસાત કરવી આ કળા. એટલે વિદ્યાર્થી અવસ્થા પહેલો પ્રયત્ન શરૂ થયો. એમ કરતાં કરતાં ગુરુજીની સાથે મને વિશ્વના ફલક ઉપર એ પહેલાં ભારતના અનેક રાજ્યોમાં, શહેરોમાં એક પરફોર્મર તરીકે મારું શરૂઆત થવા માંડી. હું થોડોક એસ્ટાબ્લિશ થવા માંડ્યો અને લોકો એક સરસ પુરુષ નૃત્યકાર તરીકે ઓળખવા માંડ્યા. એટલે વિદ્યાર્થી અવસ્થામાંથી નૃત્યકારની અવસ્થામાં, કલાકારની અવસ્થામાં આવ્યો. આ જેટલું કહીએ છીએ સહજ રીતે, એટલું સરળ ને સહજ મારી જર્ની નથી રહી. ખૂબ શારીરિક મહેનત કરવી પડતી, કેટલા સમય સુધી ભૂખ્યા રહેવું પડતું, કારણ કે પુરુષ હોવાનું કારણે સતત મનમાં એક વિચાર રહેતો કે હું પુરુષ છું, મારા નૃત્યની અંદર પુરુષત્વ હોવું જોઈએ. લાલિત્ય, લાસ્ય આવે એ વસ્તુ જુદી છે, એ એનો એક ભાગ છે, પણ એ તત્વ જવું ના જોઈએ. તો એના માટે ઘણી વખતે ભૂખ્યા રહેવું પડતું અને છતાં કામ કરવું પડતું. પણ ક્યારે એનો અફસોસ નહોતો, પણ એ મને વધારે પ્રોત્સાહિત કરતું હતું કે ના, આ લેવલે જવું હોય તો આ પ્રમાણે જ કરવું પડે ને આ જ બરોબર યોગ્ય રસ્તો છે. એટલે એ થઈ પરફોર્મરની અવસ્થા, કલાકારની અવસ્થામાં પહોંચ્યો, જેમાં દેશની અંદર વિવિધ શહેરોમાં, રાજ્યોમાં ગુરુજીની સાથે મને પરફોર્મ કરવાનો મોકો મળ્યો. એની સાથે મને દુનિયા જાણવા મળી કે દુનિયા શું છે અને કલાકારને અને કલાને લોકો કેવી રીતે જુએ છે. એટલે લોકોની એક સાયકોલોજી નૃત્ય માટે એ મને થોડીક સમજવાની તક મળી. ત્યાર પછી વિદેશના કાર્યક્રમો જોવા મળ્યા, તો ભારતીય સંસ્કૃતિની સાથે વિદેશી સંસ્કૃતિ પણ જાણવા મળી. અને ત્યારે ઘણો બધો અનુભવ થયા કે હજારો વર્ષ પહેલાં જ્યારે આપણા વિદ્વાનો, આપણા વડવાઓ, આપણા ગુરુઓ જે બધું લખી ગયા છે કે કહીને ગયા છે, એની જ વસ્તુઓ બીજા સ્વરૂપમાં, બીજા ભાષામાં, બીજી જગ્યાએ, બીજા સંસ્કૃતિમાં બીજા સ્વરૂપે છે. કદાચ એના નામ જુદા છે, એની ઓળખ જુદી છે, પણ છે તો એ જ વસ્તુ કે જે અહીં આપણા વડવાઓ અને વિદ્વાનો કહી ગયા. ત્યારે બહુ નવાઈ લાગી કે દુનિયાનો એક છેડો અને દુનિયાના બીજે છેડે ભલે અલગ છે, લોકો એકબીજાને જાણતા નથી, પણ કેટલું સમન્વયતા છે એકબીજાની વચ્ચે કે સંસ્કૃતિની વચ્ચે. એટલે એક બહુ મોટો લાવો મળ્યો. અને એમ કરતાં કરતાં પછી લાગ્યું કે મારા ગુરુજનોએ, મારા મા બાપે મને એક આ મોકો આપ્યો, બીજા કલાકારોએ મને પ્રોત્સાહન આપ્યું. તો મને લાગે છે કે હવે આપણી જવાબદારી છે, જેમ કહીએ ને કે આ દેશે તને શું આપ્યું, એ કરતાં મારે હવે દેશને શું આપવું. ત્યારે મને લાગ્યું કે આ મારી પાસે એક સશક્ત, ઉત્તમ માધ્યમ છે
કે જે હું હવેની આગલી પેઢીને હું સોંપીશ, જેમ મારા ગુરુઓ કે એમના ગુરુ એમને સોંપ્યું, એમણે મને સોંપ્યું, તો પછી એ લક્ષ્ય ધીમે ધીમે એ તરફ બદલાતું ગયું. અને સાથે પરફોર્મન્સની સાથે સાથે હવે નવો રોલ બદલાતો ગયો કે હવે મારે આવતી પેઢીને મારે એને શીખવાડવું, એમને સમજાવવું, આ વારસો, આ ગુણ એમનામાં આપવો. એટલે પછી નૃત્ય સંસ્થાની સ્થાપના કરીએ તો જ નિયમબદ્ધ અને શિસ્તબદ્ધ આપણે નેક્સ્ટ જનરેશનને કે આગલી પેઢીને આપણે આપી શકીએ. અને તે વખતે એ જ વસ્તુઓ હતી મગજમાં કે જે ગુરુઓએ આપ્યું છે, જે વિદ્વાનોએ આપ્યું છે, તો એના પ્રમાણે જ ચાલુ. અને એ બધાના અનુભવથી થોડા વધારે બીજા નીતિ નિયમો અપનાવ્યા અને પોતાના પર પહેલા એને આત્મસાત કર્યા કે ભાઈ અમુક જ ઉંમરની વિદ્યાર્થીથી શરૂ કરાવવું અને અમુક જ ઉંમર સુધી એને તો થવું જ જોઈએ. પછી એ જે સમજે છે તો એ સમજીને કરે છે કે નહીં, કે ખાલી જોઈને કરે છે. તો આવા નાના નાના મુદ્દાઓ છે. કારણ કે શારીરિક શ્રમ છે, માનસિક શ્રમ છે, ભાષા છે, ગણિત છે, વિજ્ઞાન છે, આ બધા વિષયો એની સાથે જોડાયેલા છે. અને ઓફકોર્સ આપણી ધાર્મિક કથા વાર્તાઓ બી છે. તો આ બધી વસ્તુઓ મને લાગ્યું કે અત્યારની જનરેશનને જો આપણે આપીએ તો નૃત્યના માધ્યમથી, એટલે કે ને કે રમતા રમતા જ્ઞાન આપવું, તો એ એક સ્વપ્ન મગજમાં ઉભરાતું ગયું અને નૃત્ય સંસ્થાનું સ્વરૂપ આવતું ગયું. અને પછી વિદ્યાર્થીઓને આપણે આપણી આ જે કળાનો વારસો છે એમને તરફ આપણે આગળ વધારતા ગયા. અને એમ કરતા 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 એ લોકોને પછી જે મારું સ્વપ્ન હતું કે મારા ગુરુઓએ મને જે એક મોકો આપ્યો કે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય તખ્તા ઉપર મને જે કલા પ્રદર્શિત કરવાનો મોકો મળ્યો, અને એના કારણે કેટલા બધા છુપાયેલા પાસાઓ છે આપણા જીવનમાં કે જે ઇનડાયરેક્ટલી, પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે આપણને કામ કરે છે. તો આપણી વિદ્યાર્થીઓને પણ મારે એ પણ મોકો આપવો જોઈએ. તો પછી આપણી વિદ્યાર્થીઓને આપણા શહેરમાં, આપણા રાજ્યમાં, બીજા રાજ્યમાં, ત્યાર પછી વિશ્વ ફલક ઉપર લઈ ગયા. અને એવા એવા દેશોમાં ગયા કે જ્યાં આનું માન સન્માન બહુ હતું પણ એમને કદાચ જોવાનો મોકો નહોતો. એવા એવા દેશોમાં આપણી વિદ્યાર્થીઓને લઈ ગયા. એટલે મને લાગ્યું કે જે બીજ મારામાં રોપાયું હતું પછી એ પાંગર્યું. અને પછી એ વિચાર આવ્યો કે પછી આગલી પેઢીને પણ આપવું જોઈએ. એટલે એનું બીજારોપણ કર્યું. અને એ બીજારોપણના રૂપે પૂર્વા નામની સંસ્થાની સ્થાપના કરી. અને પૂર્વાનો વટવૃક્ષ વધતો ગયો, જેની અંદર સતત પહેલા દિવસથી આજે 43મા વર્ષ સુધી નીરુ પંડ્યા, મારી અર્ધાંગીની, એ પણ એકદમ કરોડરજ્જુની જેમ તટસ્થ રહી અને ખૂબ સહકાર આપ્યો. કેટલા બધા વિદ્યાર્થીઓને માતૃભાવ જ્યાં જરૂર હોય ત્યાં એને પૂરો પાડ્યો, પિતૃભાવની જ્યાં જરૂર હોય ત્યાં મારું. એટલે આમ બંને જણ ભેગા થઈને આપણી જે પરંપરા છે એને આજે 43મા વર્ષ સુધી લાવી શક્યા. અને ખૂબ આનંદ છે કે આપણી બહુ બધી વિદ્યાર્થીઓ આખા વિશ્વના ફલક પર અત્યારે ફેલાયેલી છે. અને કેટલીક પોતે સીધી રીતે, પ્રત્યક્ષ રીતે, પરોક્ષ રીતે નૃત્ય સંસ્થાની સાથે, નૃત્યની સાથે, આ પરંપરાની સાથે જોડાયેલી છે. એટલે મને લાગ્યું કે મારી વિદ્યાર્થી અવસ્થાથી ગુરુસ્થાન પહોંચવા સુધીનો જે પ્રવાસ રહ્યો એ ખૂબ જ સકારાત્મક રહ્યો. અને એ જે અમે જેમ સપના જોતા ગયા કે આપણે આગલી પેઢીને આપતા જઈએ, તો અમારે બંનેનું યોગદાન બહુ સરસ રહ્યું. પેલું એક ગાડીના બે પૈડા એ બહુ જોડે જોડે ચાલતા રહ્યા અને પહોંચતા રહ્યા અને જોડે લોકોને જોડતા ગયા અને આગળ આપણે વધતા ગયા. તો પ્રભુને પ્રાર્થના કે આ સફળ કરવામાં આપના ખૂબ આશીર્વાદ. ધન્યવાદ. નમસ્તે.